એમ બે અનૈતિક સંપત્તિ ધન કેવો વિનાશ નોતરે છે તેની એક વાર્તા કહું છું. એક વખત એક ગુરુ ને શિષ્ય જંગલમાંથી આવેલા જતા હતા. રસ્તામાં એણે જોયું કે 4 કોથળીઓ ઉપર રેતી ઢાંકેલી હતી અને એના પગમાં અથડાણી. શિષ્યએ ધૂળાગી કરી અને કોથળીમાં જોયું તો સોનાના સિક્કા હતા. એનું મન લલચાણું. ગુરુએ એને ના પાડી કે ભાઈ રહેવા દે, આ નૈતિક સંપત્તિ છે, આપણી મહેનતની કમાણી નથી, એ વિનાશ નોતરે. તો કે એવું કાંઈ ન હોય. તો કે તારે જવું છે? તો કે આ ઝાડ પાછળ સંતાઈ ગયા. થોડીક વાર પછી 4 વ્યક્તિઓ ઘોડા ઉપર આવ્યા અને એને પણ જોયું રસ્તામાં ઉતરીને કે આ તો હા સોનાની કોથળીઓ છે. તો એ લોકોએ વિચાર કર્યો કે શું કરવું. તો એક વ્યક્તિએ કીધું કે આપણે ચારેય કે આના સરખા ભાગ પાડી લઈ અને પછી આપણે જલસા કરશું. બીજે વ્યક્તિ કે આપણે એમ કરીએ, આમાંથી ચારેયમાંથી એક સિક્કા લઈ લઈ અને બાજુના ગામમાં પહેલાં આપણે સારી રીતે જમીએ, સારી હોટલમાં, અને પછી આપણે ભાગ પાડશું. 2 વ્યક્તિ એનું ધ્યાન રાખવા રોકાણા અને 2 વ્યક્તિ ગામમાં ગયા કે અમે જમીને તમારા માટે લઈ આવશું. જમવા ગયા એ લોકોએ જમીને પછી કીધું કે આપણે એવું કરીએ તો ઓલા 2 છે, આપણે 2 જ ભાગ પાડવા પડે. તો આપણે 2 આ જમવામાં ઝેર ભેળવી દઈએ. 2 જણાએ જમવાનું પાર્સલ કરાવી અને એમાં ઝેર ભેળવી દીધું. પાછળ જે હતા 2 વ્યક્તિ, એને પણ એવો વિચાર આવ્યો કે આપણે 2 છીએ, 4 શું કામ ભાગ પાડવો? ઓલા 2 આવે અને આપણે 2 બંદૂકથી મારી નાખશું. એટલે જેવા પેલા 2 આવ્યા એવા આ પાછળ રહેલા 2 વ્યક્તિઓએ ગોળી મારીને 2 જણાને મારી નાખ્યા. અને પછી કે હાલો હવે આપણે 2 આ લોકો જમવાનું લઈ આવ્યા છે આપણા માટે, એ જમી લઈ, પછી આપણે આ સોનાના સિક્કા લઈ અને રવાના થશું. અને જેવા એ લોકો જમ્યા એમાં ઝેર હતું એટલે મરી ગયા. આવી રીતે 4 વ્યક્તિ મરી ગયા. અનીતિનું ધન હાથમાં આવ્યું નહીં. પેલા ગુરુએ શિષ્યને કીધું કે જો આ અનીતિથી મેળવેલા ધનની આવી દશા થાય છે. અત્યારે કોઈને પ્રમાણિકતા કરવી નથી. માંડ 1% વ્યક્તિ જ પ્રમાણિક છે. બાકી ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો છે. આડે હાથે બધાને પૈસા વગર મહેનતે લેવા છે, પણ એનું પરિણામ એને ને એના કુટુંબે અવશ્ય ભોગવવું જ પડશે. માટે ધ્યાન રાખજો. અસ્તુ સર્વનું મંગલ થાવ.